અસર જોવા મળી। સંદેશ ન્યૂઝે જનતાના હિતમાં તંત્રને ઢંઢોળ્યું હતું। તંત્ર દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવાયું છે। મામલતદાર કચેરી પાસે આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું। અકસ્માત રોકવા આ સ્પીડ બ્રેકર બનાવી દેવાયું। અકસ્માતના 4 અલગ અલગ સીસીટીવી એક જ જગ્યાએથી સામે આવ્યા હતા, જે બાદ અહીંયા સ્પીડ બ્રેકર બનવું અતિ જરૂરી બન્યું હતું। સંદેશ ન્યૂઝ દ્વારા તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જે બાદ તુરંત જ કાર્યવાહી થતા અહીં સ્પીડ બ્રેકર બનાવાયું છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા આ સમા મામલતદાર કચેરી પાસેના આ 4 રસ્તા છે કે અહીંયા જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા 4 જેટલા અકસ્માત સર્જાયા હતા અને ત્યારબાદ અહીંયા સ્થાનિકોએ માંગ કરી હતી કે અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે। તેમ છતાં પણ તંત્ર સાંભળતું નહોતું, પરંતુ ત્યારબાદ જ્યારે આ વિડીયો સામે આવ્યા, સીસીટીવી ફૂટેજો સામે આવ્યા, લોકોને જે કનગણત થતી હતી, અકસ્માત સર્જાતા હતા, ઈજાઓ થતી હતી, ત્યારબાદ સંદેશ ન્યૂઝ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરાયા હતા। ત્યારબાદ તંત્ર સફાળા જાગ્યું છે અને સમા મામલતદાર કચેરી પાસે આવેલા જે 4 રસ્તા છે ત્યાં તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવ્યું છે। જોકે ફરજ તો અમે અમારી નિભાવી છે, ત્યારબાદ તંત્ર જાગ્યું। લોકો પણ કહી રહ્યા હતા કે દુર્ઘટના બાદ તંત્ર જાગતું હોય છે। જોકે આ કિસ્સામાં અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને હજુ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઈજાઓ પહોંચી હતી, ત્યારે આ સ્પીડ બ્રેકર બનાવતા જે અકસ્માત છે તે અહીંયા અટક્યા છે। કેમેરામેન નિકેશ વાળંદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।